શ્રી સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 286. હે માનવ, જેવો સંગ તેવો રંગ. બીજું, મનુષ્ય જન્મ અણમોલ છે અને મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો. 84 લાખ યોનિમાં ફરીને આવે ત્યારે મનુષ્ય દેહ મળે છે. તો જેસી કરની વેસી ભરણી, તે તો સાચી વાત છે, પણ જેવી સંગતિ તેવો રંગ. તો કહેવાનું તે થાય છે કે આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે કોઈ તપસ્વીના સંગમાં જશું તો તપસ્વી બનશું, પણ તેમાં આત્મકલ્યાણ નહીં થાય કે કોઈ દેવદેવીઓના વાળાનો સંગ કરશું તો આપણે દેવદેવીઓને ભજશું. યોગ કળામાં યોગ કળા શીખશું કે જપ તપ યાત્રાવાળાની સંગત કરશું તો તેનો રંગ લાગશે. વળી મેળા મંડપ વાળાનો જીવ સંગ કરશે તો મેળા મંડપ ફેરવશું, એટલે સંગ તેવો રંગ. તો હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કે છે સંગતિ કર તો છેલ્લા જન્મ વાળાની. તો ત્યાં પણ સવાલ ઊભો થાય છે કે છેલ્લા જન્મ વાળો કેવો કોને? તો પ્રથમ તો તેની વાત પ્રગટની હોય છે. બીજું, એ પ્રગટ પુરુષના દર્શન કરાવી અને પિંડમાં ભજન કરાવે છે. ત્રીજું, તે ખુદ એકાંતે બેસીને આરાધ કરે છે. 3 ગુણ અને ઓહમ સોહમ થી પાર, જે 5 થી પર છઠ્ઠી જગ્યાએ, જે સાહેબ, જે અખંડ અવિનાશી, જે આત્માના ઘરના દર્શન કરાવે છે. પછી જે 5 તત્વ અને 3 ગુણની ઉપર, જે આ શરીરની અંદર, જે અષ્ટકમળ દળની ઉપરે ત્રિપુટીથી પર 10માં નામ સુરતાને જમા કરાવડાવે છે. પછી જેમ જેમ સુરતા ગગને ચડતા ધીમે ધીમે ગગન ઘરે રમતી થાય છે. પછી બની શકે તેટલું ગગન વિહારી બની જાય છે. ઘણી વખત એવું બને કે ત્રિપુટીએ પહોંચતા સોહમ ઘરના સંગીતો સંભળાય છે, પણ કોઈ અનુભવી મળી જાય તો સ્ટેપ ફેરવે એટલે ફાવી જાય છે. તો પરમાત્માના જ્ઞાનીઓ જે આ મનુષ્ય દેહ મળ્યો છે તે જન્મ મરણ બંધ કરવા માટે મળ્યો છે, જેથી કરીને હે માનવ, તારું જન્મ મરણ મટી જાય અને 84 લાખ યોનિમાં જવું પડે નહીં. બાકી તો જીવ આ સૃષ્ટિ ઉપર દેહ છોડીને ગયા તેને ભજે છે. ત્યારે પરમાત્માના જ્ઞાનીઓ પ્રગટ પ્રભુને સદગુરુ દ્વારા નિર્ણય નિરખી પિંડમાં ભજન કરવાનું કહે છે. પહેલા તે મનન કરો, સાચું કે ખોટું, રામ ભરોસે. તો પ્રભુના નામનો અમૃત પ્યાલો પીતા જ સાધુ ઘૂમે, જાણે જયા મુક્તિનો હાથી. એટલે જેમ હાથી ચાલ્યો જતો હોય અને કૂતરા ભસે તો ભલે ભસે, હાથી તો પોતાના તાનમાં જ નિર્ભયથી ચાલ્યો જાય છે. એટલે એમને પ્રભુના નામનો પ્રેમ પ્યાલાની ખુમારી ચડતા કોઈના ડર નથી. જગત શું કહેશે તે પણ ડર નથી. એવી ખુમારી ચડી જાય છે ને કે તે રાત દિવસ ઉતરતી નથી. તો પ્રભુના પ્રેમધામ કોઈ જન પરેખા, તો તેમાં અમારા સદગુરુ પણ પ્રેમધાર પરખ્યા અને કહે છે કે બીજું કોઈ મારી નજરમાં ન આવે. હવે અમારા સદગુરુ કહે છે કે બહુરંગી ચોલા પહેરીને જીવન ક્યારેય નહીં માગે, એટલે જુદા જુદા દેવોને ભજીને અનેક યોનિમાં જુદા જુદા દેહ ધરવા નથી માંગતા. એ તો એક પરમાત્માને ભજીને બસ આ કાયા દેહથી મુક્તિ થાય છે, એટલે હવે જન્મ મરણ નહીં રહે. અમારા સદગુરુ કહે છે કે 7 શૂન્યની પાર મારા અંતર્યામી. તો 7 શૂન્ય કયા? તો જે 7 ચક્રો છે, જેમાં પહેલું આધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર ચક્ર. તો આ 7 ચક્રો તે વેદશાસ્ત્રો મુજબ સિદ્ધિ પ્રાપ્ત કરીને
ચમત્કાર કરવાના યોગ કરીને જીવને એવા ચમત્કારમાં રોકે છે, પરંતુ જે એ 7 ચક્રોથી પરમ ચમત્કારી પરમાત્માને બતાવી શકતા નથી. એટલે 7 ચક્રોને જાગૃત કરવા છતાં એ 7થી પર પરમાત્માને પામી શકાતા નથી. એટલે એ 7થી પરનું જ્ઞાન જાણતા હોય એટલે સદગુરુના શબ્દ થકી જ મારા અંતર્યામી પરમાત્માને જાણી શકાય છે. સહસ્ત્ર જ્ઞાનના ફુવારા ઝરી રહ્યા છે, તો એ મારા સદગુરુ સ્વામી નિરંતર પીવે છે. ત્યાં 4 વેદ કે 18 પુરાણ પહોંચે નહીં, 5 તત્વ કે 3 ગુણ ત્યાં નથી. ત્યાં પરમાત્માની આરપાર કોઈ નથી. તો પછી અમારા સદગુરુ કે છે કે ત્યાં દેવો પણ ન પહોંચે. તો આ જગત ભિખારીથી શું પડી છે? અમારા સદગુરુ કે છે કેવળ ધામ છે, ત્યાં કોઈક હરિના જન હોય તે પહોંચે. જય સદગુરુદેવ. પ્યાલા પીને સાધો પ્રેમના કુમે જ્યાં મુક્તનો હાથી રે બહુ ખુમારી ચડી રહી ઉતરે નહીં દિવસ રાત રે પ્રેમ ધામ કોઈ જન પરખિયા બીજું મારી નજર ન આવે બહુરંગી ચોલા પહેરીને જીવન ક્યારે ન માગે રે પ્યાલા પીને સાધો પ્રેમના 7 સુનની પાર રે ત્યાં મારા અંતરયામી સમસ્ત ફુવારા ઝરી રહ્યા પીવે મારા નિરંતર સ્વામી પ્યાલા પીને સાધો પ્રેમના કુમે જ્યાં મુક્તનો હાથી 4 વેદ પહોંચે નહીં કોઈ 18 પુરાણ રે 5 3 ત્યાં છે નહીં નથી કોઈ આર કે પાર રે પ્યાલા પીને સાધો પ્રેમના જગત ભિખારીથી શું પડી ત્યાં કોઈ દેવ ન પહોંચે રે કહે પ્રવીણ રામ કેવળ ધામ છે ત્યાં કોઈ હરિજન પહોંચે રે પ્યાલા પીને સાધો પ્રેમના કુમે જ્યાં મુક્તનો હાથી પ્યાલા પીને સાધો પ્રેમના. અમારા સદગુરુ કહે છે કે હે મન જ્ઞાનનો ઉપયોગ કરો. એટલે સદગુરુ જે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને તેમને ભજવાની રીત શીખવે અને સ્મરણ કરવા જે શબ્દ આપે તેનો ઉપયોગ 8 પહોર કરો. પછી કે છે વિદ્વેત, એટલે જેમનામાં દ્વેષ ભાવ નથી, બેપણું નથી, તે સર્વજન મળીને રામ નામ બોલો અને શુભ માર્ગ ધારણ ધરો. એટલે શુભ માર્ગનો વિચાર કરો. સારા વ્યસન વિકાર દૂર કરીને બ્રહ્મમતી હટાવો. અમારા સદગુરુ સમજાવે છે
કે કુમાર્ગ, અપકારી ભાવ તેનાથી સદા ડરો મારા ભાઈ. જે આ ત્રણેય લોકમાં દેવોની વિદ્યા ચાલે છે તેનાથી કંઈક વિસ્તૃત વિદ્યા એ આપ સર્વની એક જ વિદ્યા છે. તે સર્વ મળીને પુષ્ટિ કરો. એટલે પરમાત્માના ઘરની વિદ્યા જે સદગુરુ બતાવે છે તે માન્ય રાખો મારા ભાઈ, જેથી પરસ્પર સર્વના એક મન બનીને દ્રઢતા મળે. એટલે જેમ બને તેમ જ્ઞાન વધારે જાણવા મળે. એટલે દ્રઢ સાધન ચરો. એટલે આ દેહથી પાક્કા નિશ્ચય કરીને, મનથી નિશ્ચય કરીને જ્ઞાનમાં આગળ વધો, એમ અમારા સદગુરુ કહે છે. શુભ કર્મોથી સાચી પ્રેરણા મળે છે અને એક મન થયા તે પરસ્પર દેતા ખરી. એટલે એકબીજાની વાત સત્ય વાત કહે છે, જેમાં જરા પણ ખોટું કહેવાનો ભાવ રહેતો નથી. અમારા સદગુરુ કહે છે કે વેદ વિદ્યાના સ્વામી બનીને જગતના જીવો પર ઉપકાર કરો. તો વેદ વિદ્યાના સ્વામી એટલે દેવોએ રચેલું 4 વેદથી પર પરમાત્માનું જ્ઞાન છે. તે જીવને કહો, જેથી જીવ દેવોએ બનાવેલ 4 વેદના જપ તપ વ્રત કરવાના બંધનમાંથી મુક્ત થાય. તો વેદના સ્વામી થયા કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. એટલે વેદના સ્વામી બનીને પૂજાવા નથી બેસી જવાનું. જગતના જીવો માટે સમય આપીને સત્ય રસ્તા પર લાવવા જેટલી બને તેટલી મહેનત કરીને સાથે પ્રભુ ભજન પણ કરતા રહો. પૂજાવાના ભાવ કે કંઈ મળે કે સુખી થઈ જાય એવી એક પણ આશા રાખશો નહીં મારા ભાઈ. આ તો અમારા સદગુરુ ખાસ સમજાવે છે. જેમ ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે આશા અને તૃષ્ણા એકે નહીં ઉરમાં, ને રાખો સદગુરુ પર પૂરણ વિશ્વાસ રે. એટલે જેમ સદગુરુ કહે તેમ જગતના જીવો માટે કામ કરો. આપણું કશું જ નથી. એટલે તો અમારા સદગુરુ કહે છે કે હે પ્રભુ, હે ઈશ્વર્યશાલી, સચ્ચિદાનંદ ધન, જ્ઞાન તારું, વિદ્યા તારી, શક્તિ તારી. અમે તો કર્મ ધર્મથી કર્મ પંથ પર તને પરસ્પર મળ્યા. તારી સંસ્કૃતિ સંસ્કાર પામીને ધન્ય થયા. તો હે પ્રભુ, મારા પાપ તાપને હવે હરો. અમારા સદગુરુ સર્વ જીવોને કહે છે કે માનવ સત્યજ્ઞાની સદગુરુ શરણે રહીને મંગલમય જીવનમાં ઉન્નતિ કરો. એટલે પ્રભુ કાર્યમાં આગળ વધો. જય સદગુરુદેવ. હે મન જ્ઞાનનો ઉપયોગ કરો રે, વિદ્વેત સર્વજન મળી બોલો, શુભ માર્ગ ધરણ ધરો રે. વ્યસન વિકાર દૂર કરી સારા, બ્રહ્મથી દૂર કરો કુમાર્ગ અપકારી ભાવ તેરે. હરદમ હર કોઈ ડરો, હે મન જ્ઞાનનો ઉપયોગ કરો. વિસ્તૃત વિદ્યા આપો સર્વની, મળીને પૃષ્ટિ ભરો. પરસ્પર મળે એક મન દ્રઢતા રે, સાધન દ્રઢ ચરો. હે મન જ્ઞાનનો ઉપયોગ કરો રે, શુભ કર્મોથી હોય પ્રેરણા, પરસ્પર દેતા ખરી. વેદ વિદ્યાના સ્વામી બનીને રે, જગ ઉપકાર કરો. હે મન
જ્ઞાનનો ઉપયોગ કરો રે ઐશ્વર્ય શાલી સચ્ચિદાનંદ ધન શક્તિ જ્ઞાન તારી મળી કરીને પ્રેરક પરસ્પર હો કર્મ ધર્મ પથ પર હે મન જ્ઞાનનો ઉપયોગ કરો રે સંસ્કૃતિ સંસ્કાર પામીને પાપયન તાપ હરો પ્રવીણ રામ મંગલમય રે જીવન ઉન્નત કરો હે મન જ્ઞાનનો ઉપયોગ કરો રે રામ ભરોસે તો અમને અમારા સદગુરુ મળતા પ્રેમ આપોઆપ લાગ્યા. તો પ્રેમ એટલે પરમાત્મા, એટલે સદગુરુ કૃપાથી આપોઆપ પ્રભુ પ્રગટ મળ્યા. તો તે પરમાત્માની વાત કરતા અમારા સદગુરુ કહે છે કે હું છું એટલે પરમાત્મા કહે છે હું છું ષટ પ્રમાણી, એટલે સોહમના પ્રમાણ. અપ્રમાણી હું જ છું, ચાર વાણીમાં પણ હું જ છું, પણ મારા પદ નિર્વાણ છે, એટલે વાણીમાં નથી, એટલે નિર્વાણ પદ મારા છે. હું છું વર્ણોથી અવર્ણ, એટલે મારા કોઈ વરણ નથી, કે મારા વરણ નથી એટલે રંગરૂપ નથી. હું ત્રિગુણ તાપથી પણ આગળ છું. જગતના જીવોએ પ્રેમ એટલે પરમાત્માના જ્ઞાનને અજ્ઞાને ભ્રાંતિ ભેદ કરીને માયના, એટલે સોહમ પુરુષ ત્રિલોકીને પરમાત્મા માની લીધા. એટલે અમારા સદગુરુ કહે છે કે સોહમ ઘરની ધારા મન છે, અને મનથી બુદ્ધિ કામ કરે તો તે ભ્રમિત બુદ્ધિ અને ક્લેશ હટાવો અને ચીર ચુંદડીમાં એકતા જાણો. એટલે આ દેહરૂપી ચુંદડી એક જ સુરતાના તારથી બનેલી છે તે જાણો. પરમાત્મામાંથી જ સારા નામ રંગ સંસાર ઉપજે ખપે છે. જેમ સમુદ્રની એક ધારાથી જ વિશ્વ ફેલાયા તે તરંગ છે, એટલે તે તરંગ પાછી સમુદ્રમાં સમાઈ જશે. એટલે બ્રહ્મ વિશ્વ એક સાર છે. તો અમારા સદગુરુ કહે છે કે જ્યાં આપણી ભૂલ ટૂંકી થઈ ત્યાં સમજવું કે તે કલ્પના છે અને તે સ્વપ્ન સમાન છે. તો ન્યારા રામને ભૂલીએ નહીં, એનાથી ન્યારા રહીએ નહીં. હે દાસ, હવે તું જાગ, એમ અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ પ્રેમ આપોઆપથી લાગ્યા રે દ્વૈત ભ્રમ દૂર સર ભાગ્યા રે હું શું છઠ પ્રમાણથી અપ્રમાણ રે હું છું ષટ પ્રમાણથી અપ્રમાણ રે હું છું ચાર વાણીથી નિર્વાણ રે હું છું વર્ણોથી અવર્ણા રે હું છું ત્રિગુણ તાપથી આગળ રે પ્રેમ આપોઆપથી લાગ્યા રે પ્રેમ જીવ જગત જ્ઞાના રે પ્રાંતિ ભેદ કરીને માયના રે બુદ્ધિ અને કલેશ ટાવો રે ચિર ચુંદડીમાં એક તાર રે પ્રેમ આપોઆપથી લાગ્યા રે
મારામાં ઉપજે ખપે સારા રે નામ રંગ સંસાર રે સમુદ્રમાં ફેલાય તરંગ જલ ધારા રે એ બ્રહ્મ વિશ્વ એક સાર રે પ્રેમ આપો આપથી લાગ્યા રે થઈએ ભૂલ ટૂકી મારી રે સ્વપ્ન જ્યાં કલ્પના કેરી રે મારામાં ભૂલ રહી નાન્યારી રે પ્રવીણ રામ કહે જ્યારે જાગ રે પ્રેમ આપો આપતી લાગ્યા રે દ્વૈત ભ્રમ દૂર સર્વ ભાગ્યા રે પ્રેમ આપો આપતી લાગ્યા રે રામ ભરોસે. જય સદગુરુદેવ. તો હવેની વાણીમાં સદગુરુને એમના શિષ્ય અતિ પ્રેમ ભાવથી નિત્ય વંદન કરે છે અને કહે છે કે હું તો મારા સદગુરુના ચરણ કમળની બલિહારી છું, એટલે મારા સદગુરુ પર વારી જાઓ. મારા સદગુરુ બ્રહ્મવેતા એટલે બ્રહ્મને જાણનારા અને એ જ બ્રહ્મ રૂપ છે. હે સદગુરુજી, તમે જ સર્વના દ્રષ્ટા એટલે સર્વ પર નજર રાખનારા છો. જે જિજ્ઞાસુ જીવ સદગુરુના શરણે આવે તેમના જન્મ મરણના સર્વ કષ્ટ કાપે છે, એટલે સર્વ કષ્ટ દૂર કરે છે. તો ધન્ય ધન્ય ભાગ્ય મારા કે મારા સદગુરુજી મારા આંગણે પધાર્યા. હે ગુરુદેવ, આપ જ મોરારી, આપ જ સર્વસ્વ છો. અમે તો કોઈ લાયક જ ન હતા, પરંતુ આપને મારો જન્મ સુધારી દીધો. હે સદગુરુદેવ, હું આપને પલ પલ નિત્ય અનંત હજાર વાર વંદન કરું છું. હવે અમારા ધન્ય ભાગ્ય જાગ્યા અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ જ મારા ભલહારી એટલે આપ જ મારા કરતા હરતા ભરતા છો. આપ જ મારા સર્વસ્વ છો. તો એવા મારા સદગુરુ મહા ઉપકારી મારે ઘેર આવ્યા અને જ્ઞાનના પાઠ ભણાવ્યા, અનેક જીવોને ઉગાર્યા. જે કોઈ આવા સત્ય જ્ઞાનીના શરણે રહે તે જરૂર ઉગરે છે આ માયાના દેશમાંથી. તો એવા મહા ઉપકારી મારા સદગુરુના ચરણ કમળમાં શીશ નમાવી દંડવત પ્રણામ કરું છું. 4 વર્ણથી પર મારા સતગુરુ સ્વામી બિરાજે છે. તો મારા સદગુરુએ જ બ્રહ્મ વિચારી છે, એટલે બ્રહ્મને જાણીને તેને નજરે નિરખીને ભજનારા છે. સાચા સદગુરુ ધર્મ ધ્યાન જ્ઞાન સમજાવે છે, સૌને સુધારે છે કે હે માનવ, ખોટી ભ્રમણામાંથી બહાર આવો અને જે દરેક માનવનો એક જ ધર્મ જે નિજ આત્મકલ્યાણનો તે નિભાવો એમ સત્ય સમજાવે છે. અને દેવદેવીઓને છોડીને એક જ પરમાત્માનું ધ્યાન ધરવાનું કહે છે અને જ્ઞાન સમજાવે છે. તો જ્ઞાન એટલે પરમાત્મા થાય, તેને નજરે નિરખાવીને ભજતા શીખવે છે. એવા સુખકારી સૌને સુખ આપનારા સતગુરુ સ્વામીએ જ અચલ અપારી છે. અમારા સદગુરુ પ્રવીણામ નિજ ગુરુ કૃપાથી મારી ભીતર રહેલા માયા પ્રકૃતિના સર્વ ભેદ ભાંગ્યા. તો હે માનવ, તમે પણ આવા સાચા સત્ય જ્ઞાનીના શરણ લ્યો. વાણી લઈએ. ગુરુજીને ત્યારે વંદનય મારા રે, જ્ઞાની ગુરુના ચરણ કમળની હું રે બલિહારી રે. બ્રહ્મવેતા બ્રહ્મરૂપ ગુરુજી, સર્વના તમે દ્રષ્ટા રે
જે જિજ્ઞાસુ શરણે આવતા કાપે સર્વ કષ્ટ રે ગુરુજી નિત્ય વંદનય મારા રે ધન્ય ધન્ય ભાગ્ય ગુરુજી પધાર્યા આપ જ રે મોરારી રે કોઈ લાયક ન હતા મેરે ત્યારે જન્મ સુધાર્યો રે ગુરુજી નિત્ય વંદનય મારા રે પલ પલ વંદન પ્રણામ ગુરુને રે અનંત હજાર વખત રે હવે ધન્ય ભાગ્ય માર જાગ્યા અવશ્ય આપ બલહારી રે ગુરુજી નિત્ય વંદનય મારા રે સદગુરુ આવ્યા પાઠ ભણાવ્યા અધમ જીવાયો દારી રે દંડવત વંદન ચરણ કમળમાં ધરો શિષયા મારા રે ગુરુજી નિત્ય વંદનય મારા રે ચાર વર્ણ પર સતગુરુ સ્વામી બ્રહ્મયાપ વિચારી રે ધર્મ ધ્યાન જ્ઞાન સમજાવે સહુને તો સુધારે રે ગુરુજી નિત્ય વંદનય મારા રે સદગુરુ સ્વામી સદા સુખદાતા એ જય ચલય પારી રે પ્રવીણ રામ નિજ ગુરુ કૃપાથી ભેદ સર્વ ભાગ્યા રે ગુરુજી નિત્ય વંદનય મારા રે રામ ભરોસે